नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। आइए रुक करते हैं आज की बड़ी खबरों पर। वडाली तहसील में मेध में नवजात शिशु मिला। ताजा मामला, बच्चा कोई माता पिता में गांव की सीमा पर छोड़कर चला गया। 108 की टीम को कॉल करते ही तुरंत बच्चे को बडालू सामुदायिक स्वास्थ्य केंद्र लाया गया, जहां डॉक्टर और नर्स बच्चे की देखभाल कर रहे। वनवासी छोड़कर माता पिता कोई और अपने पाप को छुपाने नवजात शिशु को जन्म देकर अकेला बीच रास्ते छोड़ कर चला गया। આ બાળક શામાં લઈને આવ્યા અહીંયા? 108માં 1:50 PM હાલ નવજાત શિશુ જન્મેલું છે, પણ એને 2 થી 3 કલાક જન્મીને થયેલા છે એવું એની ચામડી પરથી લાગી આવેલ છે, કારણ કે એની માતા અને એના જે ઘરના વ્યક્તિઓ છે એને એમને તરસોડીને બાળમાં મૂકીને જતા રહેલા છે અને એના જે નાળ જે આવે એ પણ એમને મૂકીને છૂટી કરીને જતા રહેલા, જેના કારણે લોહી ખાસું બધું હોઈ ગયું છે, જેના કારણે એની ચામડી જે સૂકી થઈ ગઈ છે। બાળક હાલ એકદમ ઠંડુ પડી ગયું છે। તો આગળ આપણે રીચ કરવાના આગળ હિંમતનગર આગળ એને વધુ સારવાર માટે આપણે મોકલીશું, પણ અહીંયાથી જે થતી હતી પ્રાથમિક સારવાર જેમ કે વિટામિન કે ઇન્જેક્શન, હિપેટાઇટિસ બી અને 0 પોલિયો એ અમે હાલ આપી દીધું છે, જેના કારણે એનો પ્રાથમિક સારવાર મળી રહે અને હાલ એનું શરીરનું તાપમાન જળવાઈ રહે, એના માટે આપણે ઇન્ક્યુબેટરમાં મૂકેલું છે। ક્યાંથી મળી ભાઈ આ નવજાત શિશુ? મેદથી લક્ષ્મીપુરા રોડ ઉપરથી મળ્યું અને ત્યાં મગરી ઉપર પડેલું બાળકમાં અમારા ઉપર કોલ આવ્યો 1 વાગે। અમે ત્યાંથી નીકળી ગયા, 10 થી 15 મિનિટ ત્યાં પહોંચી ગયા। જોયું તો મગરી ઉપર ઝાડ નીચે બાળક હતું, ત્યાં મેં લઈને વડાલી CSCમાં મૂક્યું। આજુબાજુ કોઈ હતા? હા, પબ્લિક બહુ હતી। શું કેવું થયું પબ્લિકનું? કોનું છે ખબર નહીં, નવજાત છે બાળક, લઈ જાઓ તમે। તાજું જન્મેલું હતું? તાજું જન્મેલું છે। પૂછ્યું